આપણે પાછા બોલતા હોય કે સલામત સવારી ને એસટી ને એવું બધું ઘણું બોલતા હોય ને કે એસટી માં બેહો એટલે તમારી સેફટી પૂરેપૂરી. હવે આ એસટી બસો જો બસ ડેપોની અંદર મુસાફરોને ટાળી દેતી હોય ને તો પછી બહાર તો શું કરે એ તો કઈ કહેવાય નહીં ને. હવે રાજકોટનું જે એરપોર્ટ જેવું બસ પોર્ટ આપણું બનાવ્યું હોય ને એના 9 નંબરના પ્લેટફોર્મ પર આ મુન્દ્રા રાજકોટ રૂટની બસે જુઓ કેવો ખેલ કરી નાખ્યો. મુસાફરોને બેસવાની જે જગ્યા હોય ને એની આગળ લોખંડના પાઇપ એટલે કે સેફટી ગાર્ડ હોય. આ સેફટી ગાર્ડ શું કહેવાય? આ બસ ચાલકે સીધું સેફટી ગાર્ડ તોડી નાખ્યું અને વ્યક્તિને ઘાયલ કરી નાખ્યો ને એનું આ બેગે જોવા મળી રહ્યું છે. હવે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો. હવે આ બસના ડ્રાઈવર દ્વારા બ્રેક ન લાગી હોવાથી અકસ્માત સર્જાયો હોવાની લોકોમાં ચર્ચા છે. હવે આ બ્રેક શું કામ ન લાગે તેમાં બસ ડ્રાઈવરનો વાંક છે કે પછી મેન્ટેનન્સનો અભાવ છે? આવા લાંબા રૂટની બસ રોજે રોજ અનેક કિલોમીટર ચાલતી હોય પણ યોગ્ય મેન્ટેનન્સ ન થતું હોવાની ભૂતકાળમાં અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. ત્યારે સલામત સવારી તમને લાંબા રૂટ ઉપર ભલે સલામતીની ગેરંટી આપે પણ તમે એ જ સલામત સવારીના બસ પોર્ટ પર બેઠા હો ને તો સેફટીની કોઈ ગેરંટી નથી ને એવું આ અકસ્માત પરથી કહી શકાય.